जय 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 नमोस्तु नमोस्तु नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसानं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकाल नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ है। એમાં પાંચમી ઢાળ 12 ભાવના, એમાં સંવર ભાવના સંબંધમાં આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એક થોડુંક અંશ બાકી રહે છે સંવર ભાવનાનો. ભૂદાદાસજી દ્વારા રચિત જે પાઠ છે એની થોડી ચર્ચા કર્યા પછી આપણે નિર્જરા ભાવનાની શરૂઆત કરીશું. તો ખાસ દરેક પોતાની પાસે એક નોટ પેન જેવું રાખે કે અંદર થોડું આપણે લખીશું તો વધારે સરળ થશે નિર્જરામાં. અને મોક્ષ શાસ્ત્ર ગ્રંથ, મોક્ષ શાસ્ત્ર આપણે જે તત્વાસૂત્ર છે, તત્વાસૂત્ર મોક્ષ માર્ગ પ્રકાશક તત્વાસૂત્ર, ખાસ તત્વાસૂત્ર સાથે રાખીને આપણે ચાલીશું થોડું, તો એનો પણ સાથે સ્વાધ્યાય થઈ જશે ને આ વાત સમજવામાં આપણને ઘણી સરળતા થઈ જશે. અને ખાસ નોટ પેન રાખજો જોડે કે આપણે થોડું લખીશું આપણે, એટલે વધારે એકદમ સરળ થઈ જશે. તો સૌથી પહેલા સંવર ભાવના સંબંધમાં જે ભૂધરદાસજી દ્વારા રચિત જે છે એનો થોડો પાઠ કરી લઈએ અને સમજી લઈએ. શું કહે છે ત્યાં, જે सतगुरु देय जगाए मोह नींद जब उपसमे तब कछु बनही उपाय कर्म चोर आवत રૂકે. એના પહેલા આપણે આશ્રવ ભાવનામાં પણ કર્મચોરની વાત આવી હતી, એટલે એને સાથે જોડીએ છીએ આપણે. આશ્રવ, સંવર અને નિર્જરા ત્રણેયમાં કર્મચોરની વાત છે. જેમ મંગતરાયજીની 12 ભાવનામાં જે સરોવરમાં હોડીમાં પાણીનું આવવું એ શૈલી છે, એ દ્રષ્ટાંત આપ્યું છે. અહીંયા કર્મચોર તરફથી વાત સમજાવી છે. તો આશ્રમની થોડી વાત કરીએ તો ત્યાં લખ્યું ને, મોહ નીંદ કે ચોર જગવાસી ઘૂમે સદા કર્મ ચોર ચહુઓર સર્વસ્વ લૂટે સુધે નહીં. એનો આપણે ચર્ચા કરી હતી, 1 મિનિટ નજર નાખી લઈએ છીએ. મોહ નીંદ કે ચોર, આ જીવ દ્રષ્ટાંત એ આપ્યું છે કે જેમ કોઈ વ્યક્તિ ઘોર નિદ્રામાં સૂતેલો છે. મોહ નીંદ કે જોર દ્રષ્ટાંતમાં નિદ્રા. તો નિદ્રામાં માણસ જે સૂતો છે અને પછી કર્મચોર, કર્મને ચોરની ઉપમા આપી છે, કર્મને ચોરની ઉપમા આપી છે. અને મોહને નિદ્રાની ઉપમા આપી છે, મોહને નિંદ્રાની ઉપમા અને કર્મને ચોરની ઉપમા આપી છે. જેવી રીતે કોઈ વ્યક્તિ ગાઢ નિદ્રામાં સૂતેલો હોય તો એ વખતે ઘરમાં ચોર પ્રવેશ કરે છે અને એનું બધું ધન લૂંટીને ચાલ્યા જાય છે, અને એને કાંઈ ખબર પડતી નથી, કેમ કે એ ગાઢ નિદ્રામાં સૂતેલો છે. બસ એવી રીતે સિદ્ધાંતમાં જીવ મોહ નિદ્રામાં સૂતેલો છે. મોહ નિદ્રા એટલે શું? મોહ મહામદ પીઓ અનાદિ કહીએ છીએ ને, મોહ નિદ્રામાં સૂતેલો એટલે સાદી ભાષામાં કહીએ ને તો પુણ્યના ફળમાં જે સંયોગો પ્રાપ્ત થયા ને એ બધા મારા છે ને હું એનો માલિક છું, હું એનો સ્વામી છું.
એ મોહ નિદ્રા છે. આ શરીર વાળો હું છું, હું કાળો છું, ધોળો છું, પ્રાપ્ત પર્યાયમાં જીવ જે તન્મય થઈ ગયો છે અને અંદરમાં પોતાના ત્રિકાલી દ્રવ્ય ઉપર દ્રવ્ય દ્રષ્ટિ કરતો નથી, અને પર્યાય દ્રષ્ટિ જે કહે ને પજ્જય મૂઢા પરસમયા, પજ્જય તત્વાસૂત્ર પ્રવચન સારમાં કહ્યું ને, પજ્જય મૂઢા પરસમયા, પર્યાયમાં મૂઢ છે જીવ, પર્યાયમાં મૂઢ, અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્યમાં અહમ બુદ્ધિ કરતો નથી. અને જે પર્યાય તો સ્વાંગ છે, આ શરીર પણ સ્વાંગ છે અને બહારમાં સંયોગો પણ સ્વાંગ છે. ઘડીકમાં આ આત્મા બીજી પર્યાયમાં ચાલ્યો જશે, બીજે ક્યાંક સમજો દેવ પર્યાયમાં ચાલ્યો ગયો, ત્રિયંચ પર્યાયમાં ચાલ્યો ગયો. તો હવે ત્રિયંચ પર્યાયની અંદર ચાલ્યો ગયો તો આ શરીર પણ આ નહીં જોવામાં આવે, અત્યારે જે શરીર છે એ નહીં જોવામાં આવે ત્રિયંચ પર્યાયમાં. અને તું જે મકાન વગેરે રહે છે જ્યાં, તો એ મકાન, ઘર, પરિવાર એ બધું નહીં જોવામાં આવે. સમજાય છે ને આખી વાત? તો એ કહે છે બધું આ તો સ્વાંગ છે, એ સ્વરૂપ નથી ને, સ્વાંગ છે. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વાંગને સ્વરૂપ બેઠી સમજી લીધું છે, એનું નામ છે મોહ નિદ્રામાં સૂતેલો છે. મોહ નિદ્રામાં દ્રષ્ટાંત સમજે ને, જેવી રીતે જે ઊંઘમાં છે ને, ઘોર નિદ્રામાં, એ એ સૂતેલા વ્યક્તિને એને ખબર નથી કે હું ક્યાં છું, કયા શહેરમાં છું, કયા ગામમાં છું, કયા ઘરમાં છું, ઘરમાં કયા રૂમમાં છું. એ ઊંઘમાં છે એને કશી ખબર નથી ને, કઈ ખબર નથી દ્રષ્ટાંતમાં. એવી રીતે આ મિથ્યા દ્રષ્ટિ જીવને, મોહી જીવને, અજ્ઞાની જીવને હું કોણ છું, આ શરીર કોણ છે, આ બધા સંયોગોનું સ્વરૂપ શું છે, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, એને કશી કઈ ખબર છે નહીં. એનું નામ પ્રાપ્ત પર્યાયમાં તન્મય. બસ આ બધું જે છે એ પ્રકારે પોતાનામાં એમાં એકત્વમાં મતલબ બધું કરી લીધું છે. એનું નામ અહીંયા કહે છે મોહ નીંદ કે જોર. હવે સમજો, જેમ ત્યાં દ્રષ્ટાંતમાં નિંદ્રામાં સૂતેલા વ્યક્તિને ઘરમાં ચોર ઘૂસીને બધું લઈ જાય, કઈ ખબર પડતી નથી ને, સવારે જોયું તો બસ ખાલી હાથે થઈ ગયા, ખાલી હાથે થઈ ગયા, કઈ ના રહ્યું, બધું કહેવાય ને વાડિયા ધોડિયા કરીને બધું ચોર લઈ ગયા અને ખાલી હાથે થઈ ગયા. એવી રીતે આ અજ્ઞાન દશામાં સૂતેલો જીવ, અજ્ઞાન દશા એ થઈ ને મિથ્યાત્વકો મોહ, અજ્ઞાન, મોહ રૂપી અજ્ઞાન દશામાં સૂતેલો જીવ છે ને, કે પોતાને સંયોગ રૂપે સમજે છે. તો એ કહે છે કે અજ્ઞાન દશામાં સૂતેલો જીવ છે એ મોહી જીવને હવે કહે છે કર્મ ચોર. શું લખ્યું? કર્મ ચોર ચહુ ઓર સર્વસ્વ લૂંટે સુધી નાહી. તો અજ્ઞાન દશામાં થાય છે શું? તો કહે છે કે આ કર્મ ચોર ચહુ ઓર સર્વસ્વ લૂંટે સુધી નહીં. તો કહે છે અહીંયા સર્વસ્વ લૂંટે, સર્વસ્વ લૂંટે શબ્દ છે ને, એટલે આ જીવ આ કર્મના ઉદયમાં જોડાય છે અને પોતાના સ્વભાવમાં જોડાતો નથી. સમજજો, કર્મનો જે ઉદય આવ્યો અને એની અંદર જોડાયો અને પોતાના સ્વભાવમાં ન જોડાયો, કર્મના ઉદયમાં જોડાયો અને કર્મના ઉદયમાં જોડાયો ને, એમાં એકત્વપણું મમત્વપણું કર્યું, તો અહીંયા મિથ્યાત્વનો દોષ ઉત્પન્ન થયો, અજ્ઞાન ઉત્પન્ન થયું. સ્વભાવમાં જોડાયો નહીં, અને સ્વભાવમાં જોડાયો નહીં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા નહીં. અને કર્મના ઉદયમાં જોડાયો ને, તો કહે છે કે કર્મ ચોર ચહુ ઓર સર્વસ્વ લૂંટે સુધી નાહી. એના ઉદયમાં જોડાયો, અને ઉદયમાં જોડાયો તો પોતાની પર્યાયમાં રત્નતરે પ્રગટ થયા નહીં, અને પોતે લૂંટાઈ ગયો, અને અનાદિથી લૂંટાઈ જ રહ્યો છે. અનાદિથી આ પર્યાયમાં લૂંટાઈ રહ્યો છે. એની પર્યાયમાં આ પોતાનો જે દ્રવ્ય સ્વભાવ જે છે, દ્રવ્ય સ્વભાવ, એમાં તો સર્વજ્ઞત્વ શક્તિ છે, સર્વદર્શિત્વ શક્તિ છે, સુખ નામની શક્તિ છે અંદરમાં, સામર્થ્ય સ્વભાવ તો છે,
પણ પર્યાયની અંદર આ અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, એ બધા ચૈતન્યના વૈભવનો ભોગવટો નથી કરી રહ્યો. કે કેમ? કેમ કે કર્મના ઉદયમાં જોડાયો છે. કર્મના ઉદયમાં જોડાયો છે એટલે કે સર્વસ્વ લૂટે સુધી નાહી, સુધી નાહી. કઈ ખબર નથી એને, જેમ પેલા નિંદ્રામાં કઈ ખબર નથી ને, એવી રીતે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને કશી કઈ ખબર છે નહીં કે પોતે આ લૂંટાઈ રહ્યો છે કર્મના ઉદયમાં જોડાવામાં. અને જેમ કહ્યું ને, બીજી અપેક્ષા પણ સાથે, કર્મ ચોર ચહુ ઓર. અને તું કર્મના ઉદયમાં જોડાય છે તો વર્તમાનમાં તારી પર્યાયમાં રત્નત્રય પ્રગટ થયા નહીં. અને જેમ કહ્યું કે સર્વસ્વ લૂંટે, એક તો તારી પર્યાયમાં રત્નત્રય પ્રગટ ના થયા, એક વાત. બીજા નંબરમાં આ પર્યાય છૂટી ગઈ ને તું મિથ્યાત્વ અને મિથ્યાત્વમાં રહ્યો તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ત્રસ પર્યાયની સ્થિતિ કંઈક અધિક 2000 સાગર છે, કંઈક અધિક 2000 સાગર. પછી તું એકેન્દ્રિયમાં ચાલ્યો જઈશ, સ્થાવર પર્યાયમાં ચાલ્યો જઈશ ને, તો જેમ કહ્યું ને કે સવારે જોયું તો પેલું વાળિયા ધોળિયા કરીને બધું લઈ ગયા હતા ચોર, ખાલી હાથી થઈ ગયા. એમ કે છે કે અત્યારે બધું પુણ્યના ઉદયમાં બહારમાં બધું ઠીકઠાક, ચમક દમક બધું સારું, બધું વ્યવસ્થિત જે જોવામાં આવે છે ને, એ કહે છે ઘડીકમાં, એ કહે છે કે એ જીવ ચાલ્યો જશે કેન્દ્રીય સ્થાવર પર્યાયમાં, ક્યાંય ખોવાઈ જશે. જેટલે કલે કહ્યું ને કે સબ અવસર આ ચુકા હે, આ અવસર ચૂકવા જેવો છે નહીં. સમજાય છે? એ કહે છે સર્વસ્વ લૂંટે, આ લૂંટાઈ રહ્યું છે પણ કે અમને તો મજા પડે છે, તમે ગમે તે કહો પણ અમને તો અત્યારે આ બધું બહારમાં હરવું ને ફરવું ને મોજ મજા ને ખાવું ને પીવું ને પહેરવું ને ઉડવું, અમને મજા પડે છે. સમજાય છે કે નહીં? જેમ પેલું ઊંઘમાં એને બહુ મજા આવતી હતી ને પેલા ચોર લૂંટવાનું કામ કરતા હતા, સવાર પડી તો કશું જ નહીં. એવી રીતે આને બહારમાં 5 મિનિટના વિષયમાં મજા પડે છે, બહુ મજા આવે છે, બહુ મજા આવે છે ને, બહુ મજા આવે છે. એ કહે છે કે જેમ પેલા સવારે ઉઠ્યા એમ કે છે દેહ છૂટી ગયો, તો કે ક્યાં? કે એકેન્દ્રિયમાં ચાલે ગયા ભાઈ સાહેબ, નિગોદમાં ચાલ્યા ગયા, પૃથ્વીકાયમાં ચાલ્યા ગયા, જલકાયમાં ચાલ્યા ગયા. બધી જે સગવડતાઓ હતી ને એ ક્યાંય, અને પછી ત્યાંથી ક્યારે નીકળીને શું સ્થિતિ થાય. જુઓ, ગઈકાલના જ ગુરુદેવશ્રીના પ્રવચનમાં હતું ને, ગુરુદેવશ્રી કહ્યું ને એમને નાનપણની વાત કરીને ગુરુદેવશ્રીએ કે જ્યારે અમે નાના હતા, 10 વર્ષની ઉંમર હશે ને, જે કહ્યું એ પ્રમાણે 10-11 વર્ષની ઉંમર, તો ગુરુદેવે કહ્યું કે અમે ઘરમાં એક પેલી બારી, અને બારીની બહાર અમારી સ્થિતિ સારી ને તો અમે જે છત્રી વાપરતા હતા, અમારી સ્થિતિ સારી ઘરની, એટલે મેં ઘરમાં છત્રી જે વાપરીએ ને, વરસાદની છત્રી, એમાં જે શું કહેવાય ને, પિત્તળના તાંબાના જે સળિયા આવે ને, પિત્તળના તાંબાના એ જે સળિયા આવે ને, છત્રીના જે સળિયા આવે, તો પિત્તળના જે સળિયા આવે ને, લોખંડના નહીં, કે એ સળિયા વાળી છત્રી વાપરવામાં આવે. અને પછી છત્રી અમુક બધી જૂની થઈ જાય ને તો એક બાજુ બધી મૂકી રાખી હોય, ઉપર એક સાઈડમાં બધી મૂકી રાખેલી છત્રી. અને પછી પેલા રેવડી વાળા વેચવા વાળા લારી લઈને નીકળે, રેવડી વેચવા વાળા. તો પછી કે અમે શું કરીએ કે આ જૂની છત્રીઓ એમાંથી 2-3 સળિયા લઈને જઈએ અને રેવડી વાળાને આપીએ, તો એ રેવડી અમને આપે ને અમે ખુશ થઈ જઈએ. રેવડી આપે અમે ખુશ થઈ જઈએ. અમને એમ લાગે કે ભાઈ અમે આ સળિયા આપે ને, આ તો આપણે રેવડી આપે છે. પછી ગુરુદેવ કહ્યું કે પછી ખ્યાલ આવે ને, હવે ત્યારે આપણને સમજણા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો બહુ મોંઘી વસ્તુ કહેવાય, અને જે આપે છે ને, તો આપણે ખુશ થઈ જાય કે લો આ તો હવે એનામાંથી એને ઘણા વધારે પૈસા ઉપજતા હોય. સમજાય છે કે નહીં? પછી એટલે ગુરુદેવ કહ્યું કે ખ્યાલ આવ્યો અમને, ગઈકાલના પ્રવચનમાં છે, તમે જોશો ખ્યાલ આવશે. તો હવે એક ગુરુદેવ ત્યાં થોડી વાત ઈશારો પણ કર્યો કે હવે મોંઘું આપ્યું ને સસ્તું લીધું, એમ ગુરુદેવે કહ્યું. મોંઘું આપ્યું અને સસ્તું લીધું અમે, એમ પછી ખબર પડી મોટા થયા. મારે તો જુદું કેવું છે અત્યારે વાત છે, મોંઘું આપ્યું ને સસ્તું લીધું એટલે કે આવો દુર્લભ મનુષ્ય ભવ
અને અમને તો આ બધા 5 ઇન્દ્રિયના વિષય ભોગમાં, જેમ પેલી રેવડીમાં મજા પડે ને પેલું મોંઘી વસ્તુ આપી દીધી, એમ વિષય ભોગની અંદર અમને મજા પડે છે, વિષય ભોગની અંદર મજા પડે, એની અંદર આવું દુર્લભ આત્માનો અનુભવ કરવાનો, રત્નત્રય પ્રાપ્ત કરવાનો અવસર જીવે ખોઈ નાખ્યો. જેને આપણે કહીએ રાખના માટે રતન બાળી નાખ્યું, રાખના માટે રતન બાળ્યું. અત્યારની ભાષામાં કહીએ ને, હા, કે રાખ જોતી હોય, અથવા તો બીજી રીતે કહીએ ને કે ઘરમાં અગ્નિ પ્રગટાવી છે, ઠંડી ખૂબ છે, અગ્નિ પ્રગટાવી છે ને, થોડો ચૂલો કરે તાપણી કરવા માટે, કે 2000ની નોટનું બંડલ હતું ને અંદર નાખી દીધું કે બહુ મજા આવી, બહુ સરસ, હાસ જરા સારું લાગ્યું, હા ઠંડી ઓછી થઈ જરાક. હા, હવે શું સમજવાનું બોલો? હવે શું સમજવાનું? નાનું છોકરું હોય ને, મમ્મી બીજા રૂમમાં હોય, પપ્પા બીજા રૂમમાં હોય, અને 2000 નોટનું બંડલ નાખી દીધું પેલી સગડીની અંદર, કે હા જો બોલાવે કે જો જો કેવું કર્યું મેં, બોલો હવે. હા, ગુસ્સે થઈ જાય ને કે અલા ખબર નથી પડતી શું કર્યું તે આ. હા, પૈસાનું પાણી કરી નાખ્યું, પૈસાનું પાણી કરી નાખ્યું, શું કરી નાખ્યું આ ખબર ના પડે તને? નહીં પણ કે આ મજા, અરે કે છે કે હવે આ 2000ની નોટના બંડલમાંથી તો આવું કેટલું આવી જાત, કેટલાય કોલસા આવી જાત. સમજાય છે કે નહીં? હવે જે નાના બાળકને ખબર નથી, એ થોડીક તાપણા માટે 2000ની નોટનું બંડલ એને ધૂળ કરી નાખી ને, એની રાખ કરી નાખી, રાખ કરી નાખી. બસ એવી જ રીતે આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ બાલક બુદ્ધિ જેવો છે. એને આ થોડીક બહારમાં સહેજ ખાવા પીવામાં હરવા ફરવામાં મજા પડે ને, એની અંદર આવો ભવનો અંત લાવવાનો જે અવસર હતો, એવી જાતિનો યોગ બન્યો હતો ને, એ યોગને પોતે ખોઈ નાખ્યો, અવસરને ખોઈ નાખ્યો. જો એ કહે છે, એ આપણે જોયું હતું એ વખતે, સર્વસ્વ લૂંટે સુધી નહીં. હવે આગળ કહે છે સંવરમાં, શું કહેજો? સતગુરુ દેય જગાય, મોહ નીંદ જબ ઉપસમે, તબ કछु બનહી ઉપાય, કર્મ ચોર આવત રૂકે. શું કહે છે? કર્મચોર પાછું યાદ આવી ને, કર્મચોર આવત રૂકે, અને મોહ નીંદ જબ ઉપસમે. ઉપર પણ જે આવે ને, મોહ નીંદ કે જોર જગવાસી ગુમે સદા, આ જગતમાં સંસારમાં જીવો રખડે છે, અને કર્મચોર ચગોળ સર્વસ્વ લૂંટે સુધી નહીં. અહીંયા પણ નીચે આ સંવરમાં પણ મોહ નીંદ અને કર્મચોરને યાદ કર્યા. પણ આપણને ખ્યાલ છે ને, આશ્રમમાં ભણે આપણે, આશ્રમમાં તો આવવું, બરાબર, એટલે કર્મોનું આવવું, અને જીવની સાથે બંધાવવું, તો ત્યાં તો આવવું, અને સંવરની અંદર જે કર્મનું આવતું શું થયું? રોકાવું, રોકાવું. એ વાત થઈ ગઈ ને એ ગાડી. સંવરમાં કર્મોનું આવું રોકાવું તો સમજાવજો. સતગુરુ દેય જગાય, મોહ નીંદ જબ ઉપસમે. તો સમજો, દ્રષ્ટાંત સમજી લઈએ પહેલા, કે ઘરમાં એ વ્યક્તિ સૂતેલો છે, બરાબર છે, શબ્દ લખ્યો સતગુરુ દેય જગાય, સદગુરુ દેય. હવે એ વ્યક્તિ ઘરમાં સૂવે છે, અને પેલા પડોશમાં મોહલ્લામાં બધા હોય ને બીજા બધા, તો એમાં કોઈને ખ્યાલ આવ્યો કે ભાઈ આમના ઘરની અંદર ચોર ઘૂસતા લાગે છે, ચોર આવતા લાગે છે, જતા લાગે છે, ઘૂસતા લાગે છે. તો કોઈ જે સતગુરુ લખ્યું છે ને, તો એનો વેલ વિશર પાડોશી હોય લેવાનો, બરાબર છે કે નહીં? એનો જે હિતેચ્છુ હોય, એનું જે સારું ઈચ્છવા વાળો જે પાડોશી હોય ને, કેમ કે પાડોશી ક્યારેક અમે કે છો ને જતો, છો ને ચોર લૂંટી જાય, એવાય હોય ને ક્યારેક. અહીંયા એવો પાડોશી લેવો છે કે એના ઘર તરફ ચોર જતા હોય ને, એના ઘર તરફ ચોર જાય, તો એ કહે છે કે એને તરત જ કહી દીધું, ભાઈ તારા ઘર બાજુ ચોર ગયા છે, તારા ઘરમાં ચોર જવા માટે જઈ રહ્યા છે. સમજાય છે કે નહીં? તો એને જગાડ્યો, અને આજના હિસાબે થોડું દ્રષ્ટાંત ગોઠવીએ તો એને તરત જ મોબાઈલ ફોન કરી, તારા ઘરમાં ચોર ઘૂસતા એવું લાગે છે, પાઇપ ઉપરથી સાઈડમાંથી ચડતા લાગે તારા ઘરમાં, અને એને જગાડ્યું ફોન કરીને તરત જ. સમજાય ને? તો એનો જે પેલો મિત્ર હતો ને, દુશ્મન તો નહીં જગાડ, દુશ્મન કે બરાબર છે, પણ યાર મિત્ર લીધા છે. તો એ કહે છે કે એને તરત જ જગાડ્યો, અને એ વ્યક્તિ જાગી ગયો.
અને જાગી જાય ને ચોર 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 કરીને બૂમ પાડીને તો ચોર શું થઈ ગયા? ભાગી ગયા. ચોર આવત રૂકે, પણ જાગ્યો. બરાબર સમજો, જાગ્યો, ચોર ભાગી ગયા. અને જાગ્યો એમાં નિમિત્ત કારણ લીધું હતું કે ભાઈ કોઈ પોતાના કહેવાય ને શુભ ચિંતક હોય, હિતેચ્છુ હોય, શુભ ચિંતક હોય, એને એને જગાડ્યો. જાગ્યો તો સ્વયં પોતે, એ જાગ્યો ત્યારે પેલા જગાડ્યો એમ કહેવાય. એ પોતે જાગ્યો ને ત્યારે પેલા પર આરોપ આવે કે જગાડ્યો. બરાબર. અને જાગ્યો તો પછી બૂમ પાડી તો એ શું થઈ ગયો? ચોર ભાગી ગયા. બસ એવી જ રીતે આ જીવ અનાદિ કાલથી મોહ નિદ્રામાં મિથ્યા દશામાં સૂતેલો હતો. જે આપણે પેલામાં પડ્યું સુપન દશા છે જાગો ચેતન. હા, આવી હતી ને વાત મંગતરાયજીની બાર ભાવનામાં પણ, સુપન દશા છે જાગો ચેતન. તો આ કહે છે કે મોહ નિદ્રામાં સૂતેલો હતો. હવે એ વખતે હવે સતગુરુ દેહ જગાય. સમજે, સદગુરુ દેહ જગાય. એટલે 5 લબ્ધિ છે ને, ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય, કરણ લબ્ધિ આવે છે ને. ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પહેલા, ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પહેલા 5 લબ્ધિ કઈ ને, ક્ષયોક્ષમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય, કરણ. તો થોડુંક એ ભાવથી એને સમજીએ કે જો ક્ષયોપશમ લબ્ધિમાં એક સામાન્ય કથન સમજવું, જરાક સમજજો. ક્ષયોપશમમાં તો શું થાય કે જેમ આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, અસંગની જીવો છે ને, અસંગની જીવો પાસે તો ક્ષયોપશમ જ નથી કે તમે એને ભગવાન આત્મા કહીને તું જ્ઞાયક છો, પરિણામ માત્રથી ભિન્ન અંદરમાં આત્માનો અનુભવ કર. મન વગરના પ્રાણીઓ પાસે તો એવું ક્ષયોપશમ જ નથી. એવી ક્ષયોપશમ લબ્ધિ એમની પાસે નથી જાતી કે સમજી શકે. બરાબર છે કે નહીં? તો પહેલા નંબરમાં તો સમજમાં આવે એવી જાતિનું એક એની પાસે એવો પેલો પાસ હોવો જોઈએ. પછી બીજા નંબરની વાત આવે. તો જેને બીજે કે ને ક્ષયોપશમ હોય તો સમજમાં આવે એવી જાતિનો સંઘની પંચેન્દ્રિયનો ક્ષયોપશમ હોય ને તો સમજમાં આવે, સમજમાં આવે. અને બીજું વિશુદ્ધિ, એને અંદરમાં વિશુદ્ધ પરિણામ થાય ને તો સમજવા આવે, સમજવા માટે આવે. ક્ષયોપશમ તો હોય પણ અંદરમાં આ વાત સમજવાનો ભાવ જ ના થાય, સમજવાનો ભાવ જ ના. અરે મૂકો ને, રોજ આત્મા આત્માની વાતો, તમે બીજી કોઈ વાત છે તમારી પાસે? ક્યાંક બીજી જરાક જરાક પાછું એને શબ્દ કઈક થોડીક એન્જોયમેન્ટની પાછી એવું બધું બોલે ને, હસી મજાકની થોડીક જરાક એ બધી વાતો કરો ને. રોજ શું આત્માની વાતો, રોજ સ્વાધ્યાય. તમારે આ સિવાય બીજું કશું છે જ નહીં. ધંધો પાછું એવું બોલો ને, તમારે આ સિવાય બીજું કશું છે જ નહીં. તો એની પાસે ક્ષયોપશમ છે પણ વિશુદ્ધિ નથી. તો વિશુદ્ધિ નહીં હોય ને તો સમજવા નહીં આવે. વિશુદ્ધિ નહીં તો સમજવા નહીં આવે. એક થોડું લાઇટ કરીને કહું છું. આ થોડુંક એને આમ તો પછી એનો વિસ્તાર તો ઘણો થઈ શકે, પણ એક ખાલી થોડું લાઇટ કરીને. આપણા નેમચંદ કાકા એના માટે દ્રષ્ટાંત આપતા હતા. નેમચંદ કાકા કે જેમ સમજો કે વિશુદ્ધિ માટે ઘરેથી આ માતા બહેનો હોય ને મંદિરે દર્શન કરવા માટે જાય ને, દર્શન કરવા માટે, તો દર્શન કરવા માટે જતા હોય વખતે રસ્તામાં તો સમજો સ્તુતિ બોલતા બોલતા પણ જતા હોય. તો એ જાતિની ક્ષયોપશમ, પછી વિશુદ્ધિ, બરાબર, એવા વિશુદ્ધ પરિણામ. અને સામાન્ય રીતે તમે જોશો ને મંદિરની આજુબાજુ જ શાકભાજીની લારી વાળા તમને જોવા મળશે. દરેક જગ્યાએ મંદિરના આજુબાજુ શાકભાજીની લારી વાળા જોવા મળશે. તો જે નેમચંદ કાકા કહેતા ને એ કહું છું હું તમને. તો એ જતા હોય ને, તો જતા જતા સ્તુતિ આમ બોલતા બોલતા જતા હોય અને એકદમ ત્યાં જોયું કે કોઈ બહેન કંકોડા લઈને, લારીમાં કંકોડા લઈને, કોઈ શાકભાજી વેચવાળો કંકોડા લઈને પાછું કંકોડા વેચવાળો, અને સિઝનના પહેલી જ વારના કંકોડા છે. અને કંકોડા જોયા અને એકદમ એની વિશુદ્ધિ ખતમ થઈ ગઈ. ત્યાં આગળ વિશુદ્ધિ ખતમ થઈ ગઈ. હવે એને મંદિરમાં પેલા સિમંદર ભગવાન કે મહાવીર ભગવાન નથી દેખાતા, હવે એને કંકોડા થઈ ગયા ત્યાં આગળ. તો હવે સમજો પેલી સ્તુતિ થઈ ગઈ ગાયબ અને એ સ્તુતિનું સ્થાન લઈ લીધું કંકોડાએ લીધું. હવે કંકોડાની સ્તુતિ ચાલુ થઈ ગઈ, એને ભગવાનની સ્તુતિ થઈ ગઈ ગાયબ, કંકોડા દેખાવા લાગ્યા. સમજજો. હવે એ વિચાર કરે છે કે હું દર્શન કરવા જઈશ, પછી પૂજા કરીશ, પછી પ્રવચન એટેન્ડ કરીશ, અથવા તો પૂજા કરીને પછી પાછી આવીશ. આ તે બીજો ટાઈમ નીકળશે થોડો, અને એટલામાં પાછું એને કંકોડા ખલાસ થઈ ગયા હશે. તો
અને કદાચ હોય તો એ સારા સારા નહીં રહ્યા હોય તો હમ હવે એને કહ્યું ને મંદિરમાં દર્શન પૂજન કરે છે એ વખતે પણ એને કંકોડા દેખાય છે. મને થોડું જુદું કહેવું છે, વિશુદ્ધિ ખતમ થઈ ગઈ ને, એને વિશુદ્ધિ ખતમ થઈ ગઈ. સમજાય? કંકોડા કરાવતું નથી, પણ આને પોતાને વિશુદ્ધ પરિણામ ગાયબ થઈ ગયા, એના પર આરોપ આવશે ત્યાં આગળ કે ભાઈ એટલે માટે પેલી 265 ગાથા યાદ કરી લેવી સમય સારની. અધ્યવસાનના ત્યાગ માટે એવા સ્થાનોના આશ્રય પણ છોડાવ્યો છે. ઘણા દ્રષ્ટાંત છે એના માટે. અહીંયાથી શિખરજીની યાત્રા માટે આપણે નીકળ્યા હોય, શિખરજીની યાત્રા માટે, હા, અને પછી ચંપાપુર પાવાપુર બધું આવે કે ના આવે? અને ચંપાપુર આવવાની તૈયારી છે, અને આપણે વાસુ પૂજ્ય ભગવાનનો જય હો, ચંપાપુરી સિદ્ધ ક્ષેત્રનો જય હો, બસમાં આપણે જ્યારે આવે ને છે એકદમ, અને બસ ઉભી રહેવાને ત્યારે બધા જય હો બોલીએ. અને જેવા જ્યાં બસમાંથી નીચે ઉતર્યા અને ત્યાં પેલા ચાદરો ને શાલ પાથરેલી લાઈન જોઈ ને, ચાદરો ને શાલ અને એકદમ નજર પડી ને, તો આ 500,000 કિલોમીટરની જે જર્ની કરી હતી, ચંપાપુરી સિદ્ધ ક્ષેત્રના વાસુ પૂજ્ય ભગવાનના દર્શન કરવા જે વિશુદ્ધ પરિણામ બન્યા હતા ને, જ્યાં પેલી ચાદર ને શાલ જોઈ અને એકદમ પેલું સાપ સીડીની રમત જે સીધું પરિણામ ડાઉન થઈ ગયા, પરિણામ પડી ગયા, એને પરિણામ પડી ગયા. બાજુમાં જ છે મંદિરનો ગેટ, પણ આમ જોતા 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 એક થોડું માઇન્ડમાં પ્લાન બનાવી દે કે ભાઈ ઉપર બધું પૂરું થઈ જાય પછી આમાંથી ક્યાં જવું, કેવી રીતે જવું, આ તે સમજાઈ જાય કે નહીં. હવે એ વિચાર કરી ત્યારે આપણને ખ્યાલ આવે છે ને કે આપણે કેટલો લોસ કરી રહ્યા છીએ, અને બીજું શું કે તું છે ને સમજો થોડુંક, આમાં તો ઘણા બધા વિષયો સમાયેલા છે. ભગવાનના જ્ઞાનમાં પણ આ બધું જણાય છે, પણ ભગવાન વિતરાગ સર્વજ્ઞ, ભગવાન સ્ટ્રોંગ છે, એટલા વિતરાગ સર્વ ભગવાનના જ્ઞાનમાં બધું જણાય છતાં પણ ભગવાન તો શું કેવું, સકલ દ્રવ્ય કે ગુણ અનંત પર જાય, અનંતા જાને કે કાલ પ્રગટ કેવલી ભગવંતા, लोका लोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान, लीन रहे निज शुद्धात्म में प्रतिक्षण हो आनंद महान. ભગવાન તો પૂર્ણ વિતરાગ સર્વજ્ઞ થઈ ગયા છે ને, ભગવાનના જ્ઞાનમાં જણાય ને તો કઈ વાંધો નથી, પણ તું છે ને દુબળી ગાયને બગૈયો ગણી, તું એવો સ્ટ્રોંગ નથી, નબળો છે. અને નબળો છે ને એટલે આવી જગ્યાએ આ પરદ્રવ્યની સામે લક્ષ્ય કરીને જોવાની તને મનાઈ છે. તું અત્યારે અંદરમાં, તારે તો અંદરમાં ઠરી જવાનું છે. અંદરમાં ઠરી જઈશ ને પછી કેવલ જ્ઞાન થશે ત્યારે જણાઈ જશે, તો તું સ્ટ્રોંગ થઈ જાય. અત્યારે તું નબળો છે, અને નબળો છે ને એ બાજુ લક્ષ્ય કરીને જોવા માટે ગયો ને, લક્ષ્ય કરીને જોવા માટે તારી વિશુદ્ધિ ખતમ થઈ ગઈ. ગાડી આ સારું ને આ ખરાબ, રાગ દ્વેષનો જન્મ થશે, અને ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ મિથ્યાત્વ સહિતનું પાપ લાગે છે તને, તો સમજાય છે કે નહીં? અને પછી અંદર જાય એટલે એ દેખાયા કરશે, અને પછી બહાર આવશે, શોપિંગ કરશે, પછી બીજાને બતાવશે તમે કેવું લાવ્યા, અમે કેવું લાવ્યા. સાંભળો, ક્યાં સુધી એનો પાપની લાડ લંબાય છે. અને પછી ઘરમાં આવ્યા પણ પછી જયારે પાથરવો ઓઢવા કાઢશે કે આપણે ત્યાંથી લીધી હતી નહીં, પેલા બે જણને પેલા તો મોંઘો ભાવ કીધો તેના સસ્તો, ત્યાં આપણને બહુ સારી મળી હતી, પેલી ખરાબ નીકળીને આ બહુ સારી નીકળી આપણે, સમજે? ક્યાં સુધી આનું કે ને લંબાઈ છે ને આનું કષાયોની લાઈન, વિચારું, બાકી તો ઘણો છે એનો વિસ્તાર. તો ક્ષયોપશમ વિશુદ્ધિ બરાબર સમજજો. ક્ષયોપશમ વિશુદ્ધિ પછી છે દેશના, એટલે મારી પાસે દેશનામાં ક્ષયોપશમ, જે આપણે હંમેશા એના માટે મહાવીર ભગવાનને હું યાદ કરું છું ખાસ. સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું ને, સમ્યક દર્શન થયું તો ક્ષયોપશમ લબ્ધિ એનામાં સમજવાની યોગ્યતા હતી, બરાબર છે ને? ક્ષયોપશમ લબ્ધિ સમજમાં આવે, વિશુદ્ધિ સમજવા માટે જીવ તૈયાર થઈ ગયો, વિશુદ્ધિ. પછી દેશના, આકાશમાંથી બે મુનિરાજ આવ્યા ને, ચારણુધારી મુનિરાજ, એમને ધર્મનો ઉપદેશ આપ્યો, થઈ ગઈ દેશના લબ્ધિ. સતગુરુ દેહ જગાય, સતગુરુ દેહ જગાય. એ તો જાગ્યો ને ત્યારે સતગુરુ પર આરોપ આવ્યો, પણ મારીચની પર્યાયમાં ના જાગ્યો ને, તો મારીચની પર્યાયમાં ન જાગ્યો ને તો કહે છે કે પરમ ગુરુ સર્વજ્ઞ દેવ હતા ત્યાં. તો આ તો જે 6-7મા ગુણસ્થાનમાં જુલવા વાળા ગુરુ, સમજાય છે ને, અપર ગુરુ. પેલા તો પરમ ગુરુ જિનેન્દ્ર ભગવાન હતા ને, પણ એનું પોતાનું ઉપાદાન યોગ નહોતો. જાગ્યો ત્યારે ગુરુ પર આરોપ આવે, આ પણ બરાબર સમજવાનું સાથે. અને એની હોનહાર જંગલમાં એ વખતે કાલલબ્ધિ પણ પાકેલી હતી ને, 5 સમવાય પણ મળી ગયા. ક્ષયોપશમ વિશુદ્ધિ દેશના,
અને પ્રાયોગ્ય લબ્ધિમાં પોતે તત્વ વિચાર વિશેષ અંદરમાં પોતાના સ્વરૂપનો વિચાર કરવા લાગ્યા. હા, પછી કરણ લબ્ધિ માંડી, પ્રાયોગ્ય લબ્ધિ પછી કરણ લબ્ધિ, અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. એ પ્રમાણે જે આખી પૂરી વ્યવસ્થા છે, 4 લબ્ધિ છે ને, 4 ક્ષયોપમ, વિશુદ્ધિ, દેશના અને પ્રાયોગ્ય, 4 લબ્ધિ તો આ જીવને અનંતવાર થઈ છે, અનંતવાર. 5મી લબ્ધિ કરણ લબ્ધિ જ્યારે જીવ માંડે, કરણ એટલે ગેરંટી સમ્યક દર્શન પ્રાપ્ત કરે ને કરે, ગેરંટી સમ્યક દર્શન પ્રાપ્ત કરે ને કરે. કરણ લબ્ધિ માંડે ત્યારે આ 4 લબ્ધિ આ જીવે અનંતવાર માંડી, પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવ્યો. પ્રાયોગ્ય લબ્ધિ સુધી. બીજું વધારે તો શું કહીએ, આગળ આવશે ત્યારે વાત કરીશું. અભવ્ય જીવ એવા છે ને, અભવ્ય જીવ સંસારમાં, અભવ્ય જીવ એવા છે કે જેમનો ક્યારેય મોક્ષ નહીં થાય, ક્યારે એ જીવ સમ્યક દર્શન પ્રગટ નહીં કરે, સંસારમાં જ રખડશે, સંસારમાં જ. અને એવા અભવ્ય જીવ પણ આ 4 લબ્ધિ પ્રગટ કરે છે, ક્ષયોપમ, વિશુદ્ધિ, દેશના અને પ્રાયોગ્ય લબ્ધિ. 4 લબ્ધિ એમના જીવનમાં પણ જોવામાં આવે, પણ કરણ લબ્ધિ નથી માણતા. દ્રવ્યલિંગ ધારણ કરે, મુનિ દીક્ષા ધારણ કરે, પણ સમ્યક દર્શન આત્માનો અનુભવ નથી કરતા. 4 લબ્ધિ સુધી આવે, કરણ લબ્ધિ નથી માણતા. બસ એવી જાતિનો પુરુષાર્થ નથી બનતો. સમજવા જેવી વાત છે આ બધી થોડી. એટલા માટે આ વિષયને સમજવા માટે આપણે ક્ષયોપમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ. તે સિંહના જીવે દેશના મળી પછી અંદરમાં જોવાનો ઉદ્યમ કર્યો, પ્રાયોગ્ય. પછી અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અને પછી એ જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, સમ્યક દર્શન. અને સમજો, જીવને સૌથી પ્રથમ વખત જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ને, સૌથી પ્રથમ વખત સમ્યક દર્શન, ત્યારે ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વના 3 બેઝ છે ને, ઉપસમ, ક્ષયોપમ અને ક્ષાયિક. તો સૌથી પહેલી વાર જીવને સમ્યક દર્શન થાય ને, ત્યારે જેને આપણે પ્રથમોપસમ સમ્યક્ત્વ કહીએ છીએ ને, ઉપસમ સમ્યક્ત્વ. પાછું એ પણ સમજો, પ્રથમોપસમ સમ્યક્ત્વ એટલે પહેલી વાર થાય એટલે પ્રથમોપસમ, અને છૂટીને પછી જ્યારે ફરીથી ઉપસમ થાય, મિથ્યાત્વમાંથી ફરી ઉપસમ થાય એટલે પછી દ્વિતીયોપસમ, એવું નહીં. મિથ્યાત્વ ગુણસ્થાનથી સમજો, મિથ્યાત્વ ગુણસ્થાનથી જ્યારે જીવ ઉપસમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે તે પ્રથમ ઉપસમ કહેવાય. મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી જ્યારે જીવ ચોથા ગુણસ્થાનમાં જે ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ને, તો એને પ્રથમોપસમ સમ્યક્ત્વ કહેવાય. બરાબર સમજો. તો હવે જીવે જ્યારે સમજો સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, બરાબર છે કે નહીં? તો એટલે શબ્દ લખ્યું છે, જુઓ હું તમને આ જરા સમજવું છે આપણે. સતગુરુ દેહ જગાય, આવ્યું ને, મોહ નીંદ જબ ઉપસમે, મોહ નીંદ જબ ઉપસમે, એટલે દર્શન મોહ કરમનો શું થઈ ગયો, ઉપસમ થયો. સમજે? અનાદિ કાલથી આ સંસારમાં રજડપટ્ટી ચાલતી હતી ને, જે આશ્રવ આવતા હતા ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા, યોગ, એ બધા જે કર્મોના લોટ બંધ આશ્રવ ચાલુ હતો ને, આશ્રવ ચાલુ હતો. હવે સતગુરુ દેહ જગાય, જેમ પેલા પડોશીએ બૂમ પાડીને, પડોશીએ બૂમ પાડીને પેલો જાગી ગયો, એવી રીતે શ્રી ગુરુએ જેમ ત્યાં બૂમ પાડી, પડોશી હિતેચ્છુ છે, સતગુરુ લખ્યા છે, સાચા દેવ, સાચા શાસ્ત્ર, સાચા ગુરુ. તો અહીં સતગુરુ જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા, એના માટે સતગુરુ જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા, એમની દેશના સમ્યક્ત્વમાં નિમિત્ત કારણ બને છે, સમ્યક્ત્વમાં નિમિત્ત કારણ એમની દેશના બને છે. તો સતગુરુ દેહ જગાય, તમે કહેવાય ને સતરડાર ગાથા પછી પણ આવી છે વાત. સ્વયં બુદ્ધત્વ અને બોધિ બુદ્ધત્વ, બે શબ્દ આવે છે, સ્વયં બુદ્ધત્વ અને બોધિ બુદ્ધત્વ. બોધિ બુદ્ધત્વ એટલે શું અને સ્વયં બુદ્ધત્વ એટલે શું? સ્વયં બુદ્ધત્વ એટલે જીવ અહીંયાથી સંસ્કાર લઈને ગયો, સમજાય છે કે નહીં? અને સ્વયં જીવે જાતે પોતે સામે ગુરુ નહોતા, અને પછી એ જીવે અંદરમાં આત્માનો અનુભવ કરી લીધો. સ્વયં બુદ્ધત્વ, જેમ ગુરુદેવ શ્રી અહીંયા આવીને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ને, એ સ્વયં બુદ્ધત્વ. અને સોગામીજી સાહેબને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ને, તો એ ગુરુદેવ શ્રીની દેશ ના મળી, એ બોધિ બુદ્ધત્વ. પેલું સ્વયં બુદ્ધત્વ અને બોધિ બુદ્ધત્વમાં કોઈ ગુરુનો ઉપદેશ મળ્યો અને જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, એને બોધિ બુદ્ધત્વ. જેને બીજા શબ્દોમાં કહે ને, તો એક અધિગમજ સમ્યક દર્શન અને બીજું છે નિસર્ગજ સમ્યક દર્શન.
અધિગમ જ સમ્યક દર્શન અને નિસર્ગ જ સમ્યક દર્શન. સમજાય છે કે નહીં? જો ત્રીજી નરકથી નીચે જે બધા જીવો નરકની નીચે જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે ને, તો ત્રીજી નરક સુધી દેવ જશે, એનાથી નીચે તો નહીં જાય. તો ત્રીજી નરકથી નીચે જે જીવો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, ત્યાં ગયા પછી જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ને, એ બધા જશે ને એ નિસર્ગ જ સ્વયં બુદ્ધત્વ. અંદરમાં બહારમાં વેદના ખૂબ છે અને એકદમ એવી જાતિનો ખ્યાલ આવે છે અને અંદરમાં પોતે ડૂબકી લગાવે છે અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લે છે. તો વેદના ત્યાં નિમિત્ત થઈ ગઈ. ત્યાં ડાયરેક્ટ કોઈ ગુરુની દેશના નથી. બરાબર છે કે નહીં? એ થઈ ગયું સ્વયં બુદ્ધત્વ. અને બોધિ બુદ્ધત્વમાં પહેલી, બીજી, ત્રીજી નરક સુધી કોઈ દેવ જઈને સંબોધન કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. સમજાય છે કે નહીં? હા, એ રીતે અહીંયા પણ લગાવે, જેમ શ્રેણિક રાજાને યશોધર મુનિરાજે ધર્મનો ઉપદેશ આપ્યો ને જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, તો એ અધિગમ જ સમ્યક દર્શન કહેવાય. અધિગમ જ. બરાબર છે ને? તો અહીંયા એ સ્ટાઇલ લીધી છે, સતગુરુ દેય જગાય. પણ બંનેમાં પ્લસ બોધિ બુદ્ધત્વમાં પોતે જાતે જાગ્યો અને સ્વયં બુદ્ધત્વમાં પોતે જાતે જાગ્યો, સ્વયં બુદ્ધ. અને બોધિ બુદ્ધત્વમાં શ્રી ગુરુએ એને જગાડ્યો એમ કહેવાય, પણ જાગ્યો તો પોતે, ત્યારે જગાડ્યો એના પર ત્યાં આગળ આરોપ આવ્યો. ત્યાં આગળ બંનેમાં જાગવાનું તો પોતે જાતે જાગે, કાં તો કોઈ ગુરુ જગાડે અને પોતે જાગે. હવે ગુરુએ જગાડવાનો પ્રયત્ન તો કર્યો પણ જાગ્યો નહીં, તો ગુરુ પર આરોપ આવશે કે ગુરુએ જગાડ્યો એવું નિમિત્ત પર આરોપ આવશે. નથી કહેતા રાત્રે શું કહેતા, તમને 3 વાર જગાડે પણ ખબર નહીં, તમે મને જગાડવું તો જોઈએ ને કમસે કમ. આવું કંઈક થયું તો મને ખબર જ નથી. તમને 2 વાર 3 વાર બૂમ પાડી જગાડે પણ તમે કશું બોલ્યા જ નહીં 2 વાર. તો હવે હું એમને જગાડ્યો પણ હું જાગ્યો નહીં, તો આરોપ ના આવ્યો. અને એને એક વાર એક બૂમ પાડીને એકદમ હું ઊભો થઈ ગયો. શું થયું? તો હું જાગ્યો ને કે સારું થયું જગાડ્યો મને, તરત જ સારું થયું જગાડ્યો. તો જગાડ્યો, હું જાગ્યો ત્યારે ત્યાં આરોપ આવ્યો. બરાબર છે? વધારે શું કહીએ? બસ એવી જ રીતે કે જેમ કરે 2-3 વાર જગાડ્યો પણ જાગ્યો નહીં, તો આરોપ ના આવ્યો. હવે સમજાય છે ને? આ જીવ અનંત કાળ નીકળી ગયો ને સંસાર પરિભ્રમણની અંદર, કેટલીય વાર એને ગુરુનો યોગ નહીં બન્યો હોય, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો યોગ નહીં બન્યો હોય, સમય શરણમાં પણ આ જીવ અનંત વાર ગયો ને. અને એમને તું જાગ જગાડવાનો, રત્નત્રય પ્રાપ્ત કરવાનો ધોધમાર ઉપદેશ તારા કાને પણ પડ્યો કે ના પડ્યો? પડ્યો ને. પણ તું જાગ્યો નહીં. અને જાગ્યો નહીં ને એટલે એમના ઉપર એમને અમને જગાડે એવો આરોપ પણ ન આવ્યો. તું જાગ્યો નહીં. હવે જો આ વખતે પણ ન જાગ્યો ને, તો પછી ફરીથી આવી જાતિનો દેશનાય મળશે કે નહીં. આ ગુરુદેવસિંહની જે વાણીનો યોગ જે ચાલી રહ્યો છે ને, આવી જાતિનો જીનવાણીનો સ્વાધ્યાયના અવસર વગેરે બનશે કે નહીં, વિચાર કરવાની વાત રહે છે ને. તો અહીંયા આ લીધી ને એક વસ્તુમાં ખૂબ ગંભીર ભાવ ભરેલા છે. જો આ તો આપણે મરણ પછી રાજા રાણા છત્રપતિ હાથીન કે અસવાર મન મોહ નીંદ જબ ઉપસમે બધું બોલી જાય ને, બસ ઘડિયા ગુરુદેવ કહે જેમ પેલા ઘડિયા બોલી જાય બધું બોલી નાખે, પણ કઈ ખબર પડે નહીં. જો સતગુરુ દેય જગાય, મોહ નીંદ જબ ઉપસમે. આવી ગયું ને, મોહ નીંદ જબ ઉપસમે. ઉપસમ શબ્દ પડ્યો છે ને, એટલે આ શ્રી ગુરુની વાત સાંભળીને જે ફટાક દઈને અંદર ઉતર્યો, તો સૌથી પહેલા જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે ને, ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. શરૂઆત ઔપશમિક સમ્યક દર્શનથી થાય. ઔપશમીમાંથી પછી ક્ષાયોપશમિક થાય, ક્ષાયોપશમિકમાંથી ક્ષાયિક થાય. આ નિયમ હોય છે. ઔપશમિકમાંથી ક્ષાયોપશમિક થાય અને ક્ષાયોપશમિકમાંથી ક્ષાયિક થાય. સમજાય છે કે નહીં? જુઓ, એટલે કહેવાનો ભાવ ઉપશમમાંથી સીધું ક્ષાયિક ના થાય, એ કેવું છે. ઉપશમમાંથી સીધું ક્ષાયિક ન થાય. બરાબર? ઉપશમમાંથી કરશે ને, ઉપશમમાંથી જો કરે તો ક્ષયોપશમ કરશે. જો છૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પણ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય ને એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એને શું કહેવાય? સાદી મિથ્યા દ્રષ્ટિ. અનાદિથી આજ સુધી એક વાર પણ નહોતું થયું ને, એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અનાદિ મિથ્યા દ્રષ્ટિ. અને થઈને છૂટી ગયું ને, જેમ આપણે કહીએ ને ભગવાન મહાવીર સ્વામીને સિંહની પર્યાયમાં જે સમ્યક દર્શન થયું ને, સિંહની પર્યાયમાં
તો એ સિંહની પ્રિયમાં સમ્યક એ વખતે સાદી મિથ્યા દ્રષ્ટિ હતા, સાદી મિથ્યા દ્રષ્ટિ, અનાદિ મિથ્યા દ્રષ્ટિ નહોતા. કેમ? કેમ કે એના પણ એક બે ભાવ પહેલા, એના પણ બે ત્રણ ભાવ પહેલા એમને જે પોતે વિશ્વનંદી રાજકુમાર હતા, વિશ્વનંદી રાજકુમાર, એ વખતે એમને સમ્યક દર્શન પ્રગટ કરેલું હતું, સમ્યક દર્શન પ્રગટ કર્યું હતું. પછી એ સમ્યક દર્શન છૂટી ગયું, એમને દર્શન છૂટી ગયું. હા, સમજાય છે કે નહીં? ઉપશમ પણ છૂટી જાય, ક્ષયોપશમ સમ્યક દર્શન પણ છૂટી જાય, પણ ક્ષાયિક સમ્યક દર્શન ક્યારેય છૂટે નહીં. ક્ષાયિક સમ્યક દર્શન, ઉપશમ છૂટી જાય, ક્ષયોપશમનો પણ કાળ બતાવ્યો છે, એટલો સમય પછી છૂટી જાય. પણ એક વાત ચોક્કસ સમજવી સાથે કે જેને પણ આ ઉપશમ પ્રગટ કર્યું, ક્ષયોપશમ છૂટી ભલે ગયું, પણ એ જીવ અલ્પકાળમાં ફરીથી સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને ક્ષાયિક સમ્યક તો પ્રાપ્ત કરી અને મોક્ષમાં ચાલ્યો જશે જીવ, મોક્ષમાં ચાલે, ગેરંટીથી વાત છે. જેને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ કરીને, ક્ષાયિક, એને તો સામે પ્રતિપક્ષી જે કર્મ છે ને, પ્રતિપક્ષી દર્શન મોને અનંતાનુબંધી છે ને, એનો ક્ષય કરી નાખ્યો છે. સમજાય છે કે નહીં? હા, એનો ક્ષય કરી નાખે. હવે એ ઉદયમાં નહીં આવે, ચોથા ગુણસ્થાનથી પડવા વાળા નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી નથી પડવા વાળા, અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ નિયમથી વધારેમાં વધારે ચોથા ભાવે મોક્ષે જાય, વધારેમાં વધારે 4 ભાવ, ચોથા ભાવે મોક્ષે જાય. સમજાય નહીં? એવી રીતના બધા નિયમો છે. ચારેય અનુયોગ જૈન શાસનના બહુ અદ્ભુત છે, ચારેય અનુયોગ. થોડો ઘણો આમાં ઉપયોગ લગાવવો જોઈએ આપણે, બસ. હા, જુઓ. તો એ કહે છે ઉપશમ સમ્યક તો થયું, તો પછી કે તબ કછુ બનહી ઉપાય કર્મ ચોર આવત રૂકે. ને સતગુરુ દે જગાય મોહ નિદ જબ ઉપસમે તબ કછુ બનહી ઉપાય. એટલે કે જ્યારે જે સમયે જીવને આ ઔપશમિક સમ્યક દર્શન પ્રગટ થયું ને, તો સમ્યક દર્શન પ્રગટ થયું એટલે આપણે બોલે છે ને 5 ભાવ છે ને, 5 ભાવ સમજો, 5 ભાવ, ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક 5 ભાવ છે ને. આપણે વચ્ચે કહ્યું હતું ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ને પારિણામિક 5 ભાવ છે, બરાબર? એ જે 5 ભાવ છે એમાં જ્યારે ઔપશમિક ભાવની વાત કરીએ તો એમ બોલીએ છે કે ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય, ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય. એટલે સમ્યક દર્શન 3 પ્રકારના છે, બરાબર છે? ઔપશમિક, ક્ષાયોપશમિક ને ક્ષાયિક 3 છે, પણ એમાં ધર્મની શરૂઆત ક્ષાયોપશમથી નહીં, ક્ષાયિકથી નહીં, સ્ટાર્ટિંગ થશે ઔપશમિક ભાવથી. ઔપશમ શબ્દ વધારે વજન વાળો છે. ઔપશમ, ઔપશમ એટલે શું? કર્મ દબાયેલા, દબાયેલા છે, ક્ષય નથી થઈ ગયો, દબાયેલો છે. અને પાછું ઉદયમાં પણ આવી શકે, ઉદયમાં આવી શકે, અને દબાયેલું છે ને એમાંથી આગળ વધીને ક્ષય પણ કરી શકે, પણ ઉપશમમાં માત્ર દબાયેલું છે, ખાલી દબાયેલું. જેમ નથી કહેતા આપણે દ્રષ્ટાંત શાસ્ત્રમાં આપેલું છે, પેલો પાણીમાં કચરો હોય ને, અને કચરો ધીરે ધીરે ઠરી જાય ને નીચે બેસે, તો ઉપર પેલું પાણી હોય ને તારવીને જુદું કરી લો, તો પેલો કચરો નીચે દબાયેલો રહે. કચરો તો છે ખરો પણ દબાયેલો રહ્યો છે. એમ ઉપશમ સમ્યક્ત્વની અંદર દર્શનનું કર્મ છે શું છે? દબાયેલું છે, નીકળી નથી ગયો, ક્ષય નથી થઈ ગયો. સમજાય છે ને? જેમ આપણે જો તાવ આવે ને, ક્યારેક તાવ આવે તો પછી અર્જન્ટ મિટિંગ એટેન્ડ કરવાની હોય, અને તાવ આવી ગયો છે, અર્જન્ટ મિટિંગ એટેન્ડ કરવાની છે, તો કોઈ આપણે એક્ઝામ છે અને 2 કલાકનું પેપર છે, ગમે તે રીતે આપવું પડે એટેન્ડ, તો લોસ ઘણો જ આવે છે. તો આપણે ડૉક્ટરને કહ્યું સાહેબ એક કામ કરો, ઇન્જેક્શન આપી દો. શું લેવું છે ડૉક્ટર? ભાઈ ગોળી કે સાહેબ ઇન્જેક્શન આપી દો ને, મારે તો એક્ઝામ છે ને મિટિંગ છે, એટેન્ડ કર્યું, ચાલે એવું નથી. પછી આપણે જોઈએ છે તો ડૉક્ટરે શું કર્યું? ઇન્જેક્શન આપી દીધું, અને એવું જોઈએ તાવને શું કર્યો? દબાવી દીધો. મટ્યો નથી તાવ, દબાવી દીધો. હાલ પૂરતું સાહેબ ગમે તે રસ્તો કરી આપો મને, 2 કલાક સારું થઈ જાય, 2 કલાક માટે સારું થાય એવું કરો. એનો મતલબ પછી આપણે ભલે અઠવાડિયાની મારી રજા હશે, પછી મને 2 કલાક મારા માટે બહુ અગત્યના હશે. તો શું કર્યું? ઇન્જેક્શન આપીને તાવ દબાવ્યો, ખબર છે દબાવ્યું છે, અને 2-3 કલાક પરીક્ષા આપણી પૂરી થઈ ગઈ, બીજું હતું મિટિંગ એટેન્ડ કરી, પછી સાંજ પડે પાછું ફરીથી ઉથલો માર્યો, કે ફરી ઉથલો માર્યો, તાવ આવ્યો પાછો. સમજાય છે ને? બસ એવી રીતે જ્યારે જીવને ઉપશમ સમ્યક દર્શન થાય છે ને, તો ઔપશમિક સમ્યક દર્શન થયું એ વખતે પેલું દર્શન મોહ કર્મ દબાયેલું છે, દબાયેલું છે. અને પછી જો ઉથલો મારે ને, હા, ઉથલો મારે તો પાછો જે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પણ એ ઉપશમમાંથી ક્ષયોપશમ કરી નાખે, અને ક્ષયોપશમમાંથી ક્ષાયિક કરી નાખે, તો ફરી ઉથલો મારવાનો પ્રશ્ન રહેતો
નથી, એ થોડોક અલગ વિષય છે કર્ણાન્યુમના. પણ આ ઉપશમનો તમને આ ઉપશમ શબ્દનો વજન તો ખ્યાલ આવે ને. હા, ભૂદરદાજીએ લખ્યું છે તેમને આ બધું અંદરમાં ખાલી ઉપશમ શબ્દ લખ્યો છે, પણ એમના જ્ઞાનમાં બધું પડેલું છે, ખાલી ઉપશમ શબ્દ લખી દીધો એમને. જુઓ, જેમ કહ્યું ને પેલું તાવ દબાવવાનું ઇન્જેક્શન લઈ લીધું અને 2-3 કલાક માટે સારું રહ્યું, અને પછી આવીને તરત ટ્રીટમેન્ટ પાછી ચાલુ કરી દીધી, વ્યવસ્થિત ફોલોઅપ ચાલુ કરી દીધું. બસ એવી રીતે જો સતગુરુ દેહ જગાય મોહ નીંદ જબ ઉપસમે તબ કछु બનહી ઉપાય કર્મ ચોર આવત રૂકે. સંબંધમાં આવું રોકાવું છે ને, તો કહે છે કે ઔપચારિક ભાવથી ધર્મની શરૂઆત થઈ. તબ કछु બનહી ઉપાય, જે કહે છે ને મોક્ષનો ઉપાય, મોક્ષમાં જવાનો ઉપાય ચાલુ થઈ ગયો. ઉપે તત્વ ને ઉપાય તત્વ છે ને સમયસાર પરિશિષ્ટમાં. તો જે કે ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો કહે છે કે આ ઉપસમ સમ્યક તો થયું ને, એટલે મોક્ષમાં જવાનો ઉપાય શરૂ થઈ ગયો, મોક્ષમાં જવાનો ઉપાય ચાલુ થઈ ગયો. તબ કछु બનહી ઉપાય, મોક્ષમાં જવાનો ઉપાય શરૂ થયો. ઔપચારિક સમ્યક તો પ્રગટ નથી થયું ને, ધર્મની શરૂઆત નથી થઈ, તો મોક્ષમાં જવાનો ઉપાય શરૂ થયો નથી. અને એ ઉપાય આ બાજુ શરૂ થયો તો કર્મ ચોર આવત રૂકે. એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની સાથે જે 41 પ્રકૃતિ આવતી હતી ને, એ બધી પ્રકૃતિઓ શું થઈ ગઈ? આવતી રોકાઈ ગઈ. 41 પ્રકૃતિઓ આવતી રોકાઈ, અને બાકીની જે પ્રકૃતિઓ જે છે એ નવો બંધ અંતઃ કોડાકોડી સાગર પ્રમાણ થાય છે, અને જૂની જે સત્તામાં પડેલી છે એ પણ અંતઃ કોડાકોડી સાગર પ્રમાણ થતી જોવામાં આવે છે. એવી રીતે આ ભૂદરદાસજી દ્વારા રચિત જે સંવર ભાવના છે એ સંબંધીનો આપણે સ્વાધ્યાય થયો. આવતીકાલના સ્વાધ્યાયમાં આપણે નિર્જરા ભાવનાનો સ્વાધ્યાય શરૂઆત કરીશું. અને મેં તમને જે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે તમે રાખજો તમારી પાસે નોટ પેન વગેરે, અને મોક્ષ શાસ્ત્ર ગ્રંથ રાખજો. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ સાથે લઈને બેસજો, તો ઘણું ઘણું ક્લિયર થઈ જશે. તે ગમને ઘણું સરળ 2 ને 2 4 જેવું સ્પષ્ટ થાય. તમે પણ બીજા કોઈને એકદમ ઇઝીલી સમજાવી શકશો, એવી જાતિની અંદરમાં તમને ક્લેરિટી થશે.